ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ पञ्चदशोऽध्यायः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्च ऊर्ध्वं प्रसुतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलाननुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्त्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा अधश्च मूलानि अनुसंततानि कर्मानुबंधीनि मनुष्यलोके। આ જે સંસાર વૃક્ષ જે છે એ સંસાર વૃક્ષ જે છે એ પાપ પુણ્યના કર્મની દૃષ્ટિએ એનું અનુવર્તન થતું જ રહે છે, એનું આવર્તન થતું જ રહે છે। કર્માનુબંધીની કર્મને કારણે જ ઉત્પત્તિનું અનુવર્તન થાય છે અને એટલે શું કીધું કર્માનુબંધીની। તો મનુષ્ય લોકમાં એટલે કે મનુષ્ય જીવનમાં નવા નવા કર્મ થતા રહે છે, નવા નવા કર્મને અનુરૂપ નવા એને જન્મ પણ પ્રાપ્ત થતા જ રહે છે। તો કે આ પ્રકારથી જે છે અધશ્ચ મૂલાની અનુસંતતાને માને કે ચારે બાજુ પર ફેલાયેલા જ છે, ઉપર નીચે ચારે બાજુ એના મૂળ ફેલાયેલા છે, એટલા માટે અનેક પ્રકારની યોનિઓ છે, અનેક પ્રકારના જન્મ એના થતા જ રહે છે। તો કે તો પછી એનો અર્થ એવો થયો આ સંસાર વૃક્ષ અવ્યય છે, એમાં કર્માનુબંધીની મનુષ્ય લોકે એટલે કે મનુષ્ય જીવન જ્યારે જ્યારે પણ મળે છે ત્યારે ત્યારે નવા ધર્મ અધર્મ ઉત્પન્ન થતા જ રહે છે, નવા ધર્મ અને અધર્મ થતા રહે છે અને એને કારણે નવા જન્મ ઉર્ધ્વલોક અધલોકમાં અનેક પ્રકારની યોનિ એને પ્રાપ્ત થતી જ રહે છે। તો કે આ સંસાર વૃક્ષ તમે કીધું અવ્યય છે,
તો શું ખરેખર એનો ક્યારેય અંત આવતો જ નથી? જો સમજો, હવે 2 શ્લોકમાં આપણે દર્શાવે છે કે આ સંસાર વૃક્ષ છે. યહ તુ અયમ વર્ણિત સંસાર વૃક્ષ. આ પ્રકારે જે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું, એ સંસાર વૃક્ષનું સ્વરૂપ શું છે? આ તો સંસાર વૃક્ષ છે કહી દીધું. ન રૂપમસ્યેવ તથા એવ ઉપલભ્યતે. જો વારંવાર આ શ્લોકનું વર્ણન કરું, અવતરણ કરું. અસ્ય રૂપમ ઇહ તથા ન ઉપલભ્યતે. એનું જે આ રૂપ જે છે, જે પ્રકારે એનું વર્ણન કરવામાં આવ્યું છે, તે પ્રકારે ન એવ ઉપલભ્યતે. જેને તમે એમ કહો છો કે આ વૃક્ષ છે, જેને તમે એમ કહો છો આ પર્વત છે, જેને તમે એમ કહો છો આ ઘર છે, જો સમજો, જે પ્રકારે એના રૂપનો નિશ્ચય કરવામાં આવે છે, તથા ન ઉપલબ્ધ, એવા પ્રકારે ઉપલબ્ધ થતું જ નથી. યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતી અસત. જે રૂપને તમે નિશ્ચય કર્યો આ આવું છે, એવું ને એવું રહેતું જ નથી. જો એટલે કહો, આ જગતમાં બહુ ખટપટ કરવા જેવી નથી. કે તમે જેના વિશે જેવો અભિપ્રાય બનાવો છો, કદાચ એ બદલાઈ જાય. કોણ ક્યારે બદલાઈ જાય, કોણ ક્યારે સ્વભાવ બદલાય, આપણને ખબર જ નથી. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? જે પ્રકારે એનું વર્ણન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે ફરીથી ઉપલબ્ધ થાય એવી સંભાવના જ નથી. કેમ? સતત પરિવર્તન, પ્રવાહ નિત્યત્વ. કાલે મેં કહ્યું, ભલે એ અવ્યય છે. પૃથ્વીની દ્રષ્ટિએ સૂર્ય આપણે જોઈએ, અનંત કાળથી સૂર્ય ત્યાં છે, અનંત કાળ પર્યંત સૂર્ય રહેશે. પણ એ સૂર્ય જે છે એ કેવો છે? પ્રવાહ નિત્યત્વ. પ્રવાહ સતત, એમાં પરિવર્તન થતું જ રહે છે. જે સૂર્ય તમે અત્યારે જુઓ છો, બીજી ક્ષણે એનો એ સૂર્ય નથી, એનો એ પ્રકાશ નથી. સમુદ્ર તમે જેને કહો છો, એને એ સમુદ્ર છે નહીં. નદી તમે જેને કહો છો, તમે નદીથી જે જળને સ્પર્શ કર્યો, એ જળ તો નીકળી ગયો આગળ. એને પ્રવાહ નિત્યત્વ કહેવાય. નિત્ય છે પણ સતત પરિવર્તનશીલ છે. અને એટલે ભગવાન કહે છે, જે પ્રકારે આ વર્ણન કરવામાં આવ્યું, તથા ન ઉપલભ્યતે, ખરેખર એવું ઉપલબ્ધ થતું જ નથી. એટલે શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે. સ્વપ્ન મરીચી ઉદક માયા ગંધર્વ નગર સમત્વાદ દ્રષ્ટ નષ્ટ સ્વરૂપ હિ સહ ઇતિ. દ્રષ્ટ નષ્ટ સ્વરૂપ, તમે જુઓ છો તમારી સામે જ, એ શું થાય છે? નાશ પામે. ક્ષણ પ્રધ્વંસિની. ના રે સ્વામીજી, મારો તો જન્મ આ નગરમાં જ થયો, આ જ નગરમાં હું ભણ્યો, આ જ નગરમાં હું ભણીને મોટો થયો, આ જ નગરમાં મારા લગ્ન થયા, આ જ નગરમાં હું રહું છું. કેટલાક લોકોનું પ્રારબ્ધ એવું હોય કે જે ઘરમાં જન્મ થયો હોય, એ ઘરમાં આખું જીવન એ વિતાવે. એટલે એને શું લાગે? ના સ્વામીજી, હું તો એક જ નગરમાં, એક જ મોહલ્લામાં, એક જ ઘરમાં રહું, એનું એક છે, એનું એક છે. જો વિચાર, કેટલાકનું પ્રારબ્ધ એવું હોય કે આખો વખત રખડતા જ ફરે, ફરતા જ રહે. જો પરિવ્રાજક. કેટલાકનું પ્રારબ્ધ એવું હોય કે ત્યાં જ, જ્યાં જન્મ થયો ત્યાં જ એનું મૃત્યુ. જો વિચાર, 60, 70, 75 વર્ષના થાય, એ ત્યાં ને ત્યાં. પણ ત્યાં ને ત્યાં જ છે, એનું એક છે. નહીં, ભગવાન શું કહે છે? એવું નથી. સ્વપ્ન, દરેક વખત જ્યારે પણ તમે સ્વપ્ન જુઓ છો, એ નવું જ સ્વપ્ન છે, એનું એ છે જ નહીં.
ક્યારેય એવું ને એવું સ્વપ્ન બીજી વાર આવે, ભલે તમે ઋષિકેશ બીજી વાર ગયા, પણ એનું એ જ નથી. પ્રસંગ જુદા છે, લોકો જુદા છે, પરિસ્થિતિ જુદી છે. સ્વપ્ન જેમ કેવું છે એવું ને એવું સ્વપ્ન રહેતું નથી. મરીચી, ઉદક, મૃગજળ, માયા, જાદુ, માયા એટલે જાદુ, ગંધર્વ નગર, સમત્વાદ. વાદળોમાં પેલું નગર દેખાય, ઘોડો દેખાય, કિલ્લો દેખાય, સૈનિકો દેખાય. ઘણું બધું દેખાય ગંધર્વ નગર. પણ એ સતત એ વાદળ પણ શું થાય છે, બદલાતું રહે છે. પવનને કારણે એ વાદળના આકારો શું થતા રહે, બદલાતા રહે. તમે એમ જો આ કિલ્લો દેખાયો, અચાનક જ શું થઈ ગયું, પણ વાદળનો આકાર બદલાઈ ગયો. આકાર બદલાઈ ગયો એટલે શું થયું, એક બાજુથી કિલ્લો ઉડી ગયો. તમને એવું દેખાયું પેલા ઘોડા પર સૈનિક જઈ રહ્યો છે, અચાનક ઘોડો ઉડી ગયો જશે. એ ઘોડા આકારનું જે વાદળ તો બીજા આકારનું બની જાય. ક્ષણ પ્રધ્વંસિની વાદળ સતત આકાર બદલે છે. એ જ રીતે આ જગત પણ કેવું છે, ક્ષણ પ્રધ્વંસિની, સતત પરિવર્તન. અને એટલે ભગવાન શું કહે છે, યથાવર્ણિતમ ન એવ તથા ઉપલભ્યતે. એનો અર્થ શું થયો, ન પર્યંત નિષ્ઠા સમાપ્તિ વા વિદ્યતે. એનો અર્થ શું થયો, આ આવું છે એવું. જો આ પર્યંત નિષ્ઠા સમાપ્તિ, કોઈ પણ પ્રકારે નિષ્ઠા, નિશ્ચય અહીંયા છે જ નહીં. અંગ્રેજીમાં ફાઇનલ વર્ડ્સ કહેવાય. સમાપ્તિ એટલે કે અંતિમ શબ્દ. એના માટે તમે કહી જ નહીં શકો, કારણ કે તરત જ બદલાઈ જાય. તમને એવું લાગે છે ના સ્વામીજી, આ જ નગરમાં મારો જન્મ, આ જ ઘરમાં હું રહું ને આ જ ઘરમાં મૃત્યુ પામીશ, જ્યાં સમજવું. છતાં પણ આ જગત ક્ષણ પ્રધ્વંસિની છે. કેમ કે અનંત કાળની દ્રષ્ટિએ વિચારીએ. 8મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, બ્રહ્માજીનો એક દિવસ કોને કહેવાય, સહસ્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણ વિદુઃ. બ્રહ્માજીનો એક દિવસ જેને આપણે કહીએ, દિવસ આ સમજો, રાત પછી. તો બ્રહ્માજીનો જે દિવસ છે કે કેટલો સમય છે, સહસ્ર યુગ પર્યંતમ. 1000 યુગ એટલે ચતુર્યુગ, 1000 ચતુર્યુગ એ બ્રહ્માજીનો દિવસ છે. 1000 ચતુર્યુગ એમ કહીએ તો પૃથ્વીના દ્રષ્ટિએ કાળની ગણના કરીએ તો 4 કરોડ ને 32 લાખ વર્ષ થાય. એક યુગ એટલે 4 કરોડ 32 લાખ વર્ષ. અને એવા 1000 વૃક્ષ એટલે એના 1000 યુગ એટલે કે એમાં બીજા 3 શૂન્ય ઉમેરવાના. એમના 12 કલાક છે. જો સમજો, આપણે અત્યારની ગણતરી જે કલાકની ગણીએ એ 12 કલાક છે. એક યુગ 4 કરોડ 32 લાખ છે. એમાં તમારા 100 વર્ષ ક્યાં, મને કહો. ક્ષણ પ્રધ્વંસિની બ્રહ્મલોકમાં બ્રહ્માજી બેઠા છે. એ બ્રહ્માજીની દ્રષ્ટિએ આ સૃષ્ટિનો વિચાર કરીએ તો સૃષ્ટિ કેવી છે, ક્ષણ પ્રધ્વંસી, ઉત્પન્ન. જો આશ્ચર્ય એ જ છે કે એક જ ક્ષણમાં બધું જ થઈ ગયું. સૃષ્ટિ ઉત્પન્ન થઈ, પંચમહાભૂત ઉત્પન્ન થયા, પંચમહાભૂતમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, સૃષ્ટિમાંથી અનેક યોનિઓ ઉત્પન્ન થઈ, અનેક લોક ઉત્પન્ન થયા. અને એ એક જ ક્ષણમાં
પુનરપી જનનમ પુનરપી, અનેક વાર તમારા જન્મ પણ થઈ ગયા એક જ ક્ષણમાં. જવાબ આપણે એક મનુષ્ય કાળ જે છે, ચંદ્ર અને સૂર્યની દ્રષ્ટિએ આપણે વિચારીએ છીએ. પૃથ્વી પર આપણે છીએ એટલે ચાંદ્ર કાળ અને સૌર્ય કાળ પ્રમાણે આપણે ગણતરી કરીએ છીએ કાળની. દેવતાઓની દ્રષ્ટિએ કરીએ તો આપણા 12 વર્ષ એ દેવતાઓનો 1 વર્ષ છે. પિતૃલોકનો કાળ અલગ છે, દૈવલોકનો કાળ અલગ છે. પ્રત્યેક લોકનો એમનું કાળની ગણતરી અલગ છે. આપણે પૃથ્વી લોક પર છીએ, પૃથ્વી લોકની દ્રષ્ટિએ આપણે વિચારીએ હું 100 વર્ષ 80 વર્ષ જીવીશ. સ્વામીજી જો અમારી રેખા છે, આયુષ્યની રેખા છેક અહીંયા સુધી છે. છેક અહીંયા સુધી એટલે શું? તથા એવ ન ઉપલભ્ય તત્કાળે પરિવર્ત દ્રષ્ટ નષ્ટ સ્વરૂપ. જો એટલે જ કહું, વિવેકી જન એ છે કે જે ક્યારેય સમય નહીં બગાડે. કારણ કે ખબર જ છે કે સમય નથી આપણી પાસે. આ જીવન જે આપણને મળ્યું છે એ જીવન ક્ષણિક છે. કાળનો પ્રવાહ એક જ દિશામાં જાય છે, એ ઊંધી દિશામાં જઈ શકે જ નહીં. કાળ સતત શું કરે? કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ દિન્યામન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતઃ. દિવસ રાત સંધ્યા પ્રાતઃકાળ શિશિર વસંત હેમંત, આ ઋતુઓ શું ફરી ફરી આવતા ચક્ર છે, ચક્રાકાર છે આ કાળ. એનું પુનરાવર્તન થતું જ રહે છે. પણ એ પુનરાવર્તનમાં શું થાય? કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. પ્રત્યેક ક્ષણ તમારું આયુષ્ય ઘટી રહ્યું છે. જો એટલે જ કહું, માતાજી 60 વર્ષ થયા ને, 60 વર્ષની ઉજવણી કરી. એટલે 60 વર્ષ નીકળી ગયા, બાકી કેટલા એ ખબર નથી. તો 60 વર્ષ જે છે એ કે ઉજવવાની વસ્તુ નથી. જુઓ તો ખરા 60 વર્ષમાં શું સિદ્ધ કર્યું? 2 છોકરા ઉત્પન્ન કર્યા, 2 છોકરાને ભણાવ્યા, 2 છોકરાને પરણાવ્યા, 4 બેડરૂમનું મકાન બનાવ્યું. આ તમારી સિદ્ધિ. 60 વર્ષ તમારા આયુષ્યમાંથી ઓછા થઈ ગયા. કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. પ્રત્યેક વર્ષગાંઠ જે જન્મદિન છે એ દિવસ આપણને કહેવામાં આવી રહ્યું છે 1 વર્ષ ઓછું થયું. ઉજવવાની વસ્તુ નથી. આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ સતત પરિવર્તનશીલ. ન પર્યંત નિષ્ઠા સમાપ્તિ. એનું પરિવર્તનનો કોઈ અંત આવતો જ નથી. જો સમજ, એની કોઈ અંતિમ અવસ્થા છે જ નહીં, એની કોઈ નિષ્ઠા જ નથી. તમે જેને આ જગત પકડીને બેઠા છો, જેને તમે આ પરિવાર કહો છો, જેને આ દેશ કહો, કાળ કહો, આ બધું પકડીને બેઠા છે, પણ એ બધી વસ્તુનો કોઈ અંતિમ નિર્ણય જ નથી, અંતિમ અવસ્થા છે જ નહીં. ન રૂપમસ્ય ઇહ તથા ઉપલબ્ધ. તથા એટલે આવું ને આવું એ ઉપલબ્ધ થતું જ નથી. છતાં પણ જો આ વિચારો, જેવું છે અત્યારે તમને જેવો અનુભવ થઈ રહ્યો છે એવું ને એવું આ જગત રહેતું જ નથી. છતાં પણ આ જગત કેવું છે? નાંતો નાદિર ન અંતઃ ન ચાદિહિ ન ચ સંપ્રતિષ્ઠા. આ જગત જે છે
નાંતો ન ચાર દિન ન તે સંપ્રતિષ્ઠા અંત, એનો પર્યવસાન છે જ નહીં, અંતિમ ભાવ છે જ નહીં. ન આદિ, એનો આદિ પણ નથી, આરંભ પણ નથી. ન અંતઃ ન પર્યંતઃ ન સમાપ્તિઃ ન આદિઃ ઇતઃ આરભ્ય એવં પ્રવૃત્ત ઇતિ કેનચિત ગમ્યતે. અહીંયાથી એનો આરંભ થયો, આ સમયે આ ક્ષણે એનો આરંભ થયો, એવું આપણે કહી શકીએ ને. આ ક્ષણે આ સંસારનો અંત આવશે એવું પણ આપણે કહી શકીએ નહીં. એનો કોઈ આદિ નથી, એનો કોઈ અંત નથી. જો સમજ ન તે સંપ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા પણ નથી, એની મધ્ય અવસ્થા જેને સ્થિતિ કહેવામાં આવે, જેને પ્રતિષ્ઠા કહેવામાં આવે, એની કોઈ પ્રતિષ્ઠા પણ નથી. કેમ? સતત પરિવર્તન. આવા જગતમાં આપણે આસક્તિ કરીને બેઠા છે, આવા જગતને જ આપણે પકડીને બેઠા છે. ન રૂપમસ્ય તથા એવ ઉપલબ્ધ નથી. ન એનો અંત છે, ને એને આદિ છે, ને એની સ્થિતિ પ્રતિષ્ઠા છે. છતાં એ જગતને જ વળગીને આપણે બેઠા, એ જગતને જ પકડીને બેઠા. આમ આપણા મનમાં આ જગત પ્રત્યે વૈરાગ્ય કરાવવા માટે ભગવાન કહે છે ન રૂપમસ્ય તથા ઉપલભ્યતે નાંતો ન ચાર દિન ન ચ સંપ્રતિષ્ઠા. આમ ક્ષણ પ્રધ્વંસીની આ જે સંસાર વૃક્ષ જે છે, સુવિરૂઢ મૂલમ અશ્વત્થમ, આવું હોવા છતાં પણ જો વિચારવા, જો એટલે જ કહું, આ જગત વિરોધાભાસથી ભરેલું છે. આપણને આ જગત તો બહુ નિશ્ચિત લાગે છે. આ જગતમાં જેટલો વિરોધાભાસ છે ને, એટલે બીજે ક્યાંય નથી. આવું હોવા છતાં પણ કેવું છે? સુવિરૂઢ મૂલમ, સુષ્ટુ વિરૂઢાની વિરોહમ ગતાની મૂલાની યસ્યતમ એનમ સુવિરૂઢ મૂલમ. અત્યંત દ્રઢ મૂળ વાળું આ સંસાર વૃક્ષ છે. સુવિરૂઢ મૂળ એટલે કે અત્યંત દ્રઢ મૂળ એના છે. એવું દ્રઢ મૂળ વાળું જે છે આ સંસાર વૃક્ષ છે. તો એના પ્રત્યે આપણે શું કરવું પડશે? વૈરાગ્ય કેળવવું. જો આગળ એટલે જ હું કહી, છેવટે જે ઉપયોગી છે એ વૈરાગ્ય છે. વૈરાગ્યમેવ અભયમ. વૈરાગ્યમાં જ અભયતા છે, વૈરાગ્યમાં જ શાંતિ છે, વૈરાગ્યમાં જ સુખ છે. સુખ, શાંતિ અને અભયતા ત્રણ શબ્દ સાથે જ ચાલે. આ જગતની અંતર્ગત આપણે વિચારીએ તો આનંદ અથવા સુખ જેને કહીએ એ વૈરાગ્ય. અને એટલા માટે આ વૈરાગ્ય કરાવવા માટે ભગવાન આ સંસાર વૃક્ષનું વર્ણન કરે છે કે અર્જુન આ એનું સ્વરૂપ છે, ક્ષણ પ્રધ્વંસીની. જે પ્રકારે તું આ સંસાર વૃક્ષને જુએ છે, જે પ્રકારે એને સમજે છે, એવું ને એવું રહેતું જ નથી. તો આ જે સારી રીતે આરું મૂળ જેના છે, દ્રઢ મૂળ વાળું જે આ સંસાર વૃક્ષ જે છે, સુદ્રઢ વૃક્ષ જે છે, ભગવાન એનો અંત આવે કે નહીં? વૃક્ષનાદ વૃક્ષ. જો વિચાર, એક જ રીતે એનું થઈ શકે, એને છેદન કરવું પડે. છેદનમ ભેદનમ. પણ એને જો કાપવું હોય તો શું કરવું પડે?
કુહાડીની જરૂર પડે. વૃક્ષને કાપવું હોય તો આપણા ઘરનું ચપ્પુથી એ નહીં થાય. કરવતથી કાપવા જઈએ વૃક્ષ, કરવતથી નહીં કપાય. એને માટે કુહાડીની જરૂર, અથવા તો પેલી મોટી કરવત આવે, ઇલેક્ટ્રિકલ કરવત, આજકાલ જે વાપરે અમેરિકન લોકો. આ સંસાર વૃક્ષનો અંત લાવવો હોય તો પહેલી વસ્તુ શાની જરૂર પડે? આ વૈરાગ્યની જરૂર. અને એટલે ભગવાન શું કહે છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. ભલે એ સુવિરૂઢ મૂળ છે, દ્રઢ મૂળ વાળું છે, છતાં પણ અસંગ એટલે કે વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા એનો નાશ થઈ શકે. અસંગ શસ્ત્રેણ અસંગ પુત્ર વિત્ત લોકેશનાદિભ્ય વ્યુત્થાનમ તેન અસંગ શસ્ત્રેણ. આપણી આસક્તિના સ્થાન 3 જ છે: પુત્રેશના, વિત્તેશના, લોકેશન. આ 3 થી શું કરવાનું? પુત્ર વિત્ત લોકેશનાદિભ્ય વ્યુત્થાનમ તેન અસંગ શસ્ત્રેણ. આ 3 થી આપણા મનને આપણે ઉપર ઉઠાવી લઈએ. વ્યુત્થાનમ એટલે કે એનાથી ઉપર ઉઠી લઈએ. એમાં કોઈ ખટપટ કરવાની જરૂર નથી. તમે જેવું આ જગત જુઓ છો એવું છે જ નહીં. પછી એમાં આપણે મગજને વાપરવાની કોઈ આવશ્યકતા જ નથી. કે તમે જેનો નિર્ણય કરો. જો તમારા જીવનને તમે જુઓ, જેને તમે મને બહુ ગમે છે કહેતા હતા, એ જ વસ્તુ અત્યારે તમને ગમતી જ નથી. અને જે વસ્તુ તમને બહુ જ ગમતી હતી એ વસ્તુ તમને અત્યારે નથી ગમતી. એને તમને કોઈ ઉદાસીન છો, એની પડી જ નથી. તમે જગત જ પરિવર્તનશીલ છે એમ નહીં. આપણા રાગ દ્વેષ પણ કેવા છે? પરિવર્તનશીલ. આ પરિવર્તનશીલ જગતમાં આ પરિવર્તન ઉપાધિ દ્વારા આપણે વ્યવહાર કરતા રહીએ છીએ અને એમ જ માનીએ છીએ કે આ બધું એનું એક છે. અને એટલા માટે આ વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા એને શું કરવું પડે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. દ્રઢતા કોને કહેવાય? અસંગતા એટલે વૈરાગ્ય છે. આ બધાથી આપણા મનને આપણે ઉપર ઉઠાવી લીધું, વૈરાગ્ય કેળવી લીધું. પણ એ વૈરાગ્ય કેળવ્યા પછી એની દ્રઢતા લાવવી પડે. જ્યાં સુધી વૈરાગ્ય છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ જગત પર છે. જેનાથી વૈરાગ્ય છે એના પર જ આપણી દ્રષ્ટિ છે. જગદાભિમુખ મન છે આપણું. જો એટલા માટે વૈરાગ્ય અંતિમ નથી. વૈરાગ્ય તો તમને હજી પણ તમારી દ્રષ્ટિ કઈ છે? બહિર્મુખ જ રાખે છે. એ બહિર્મુખ દ્રષ્ટિ જે છે એને અંતર્મુખ કરવી પડે. એટલે શંકરાચાર્યજી કહે છે પરમાત્મા અભિમુખી નિશ્ચય દ્રઢીકૃતેન. પરમાત્મા અભિમુખ્ય સમજે. વૈરાગ્ય એટલે જગત અભિમુખ છે. હજી પણ આપણું મન જગતનું ચિંતન કરે છે. ત્યાંથી આપણા મનને હટાવીને શું પરમાત્મા અભિમુખ્ય નિશ્ચય દ્રઢીકૃતેન. જગતને સન્મુખ છે, હવે પરમાત્માને સન્મુખ થઈએ આપણે. પરમાત્માને સન્મુખ થઈને નિશ્ચય દ્રઢીકૃતેન, નિશ્ચયતા પૂર્વક એ દ્રઢતા આપણે પ્રાપ્ત કરીએ. પુનઃ પુનઃ વિવેક અભ્યાસ અશ્મ નિશિતેન છિત્વા. એકવાર એક આશ્રમ, ગુરુ શિષ્ય રહેતા. ગુરુજી આ તત્વજ્ઞાન આપે,
શિષ્ય સમજે પણ ખરો અને છતાં જાણે કે નથી સમજતો. એટલે એક દિવસ ગુરુજીને કહે કે ગુરુજી આ બધું સમજુ છું છતાં પણ આમ એમાં દ્રઢતા નથી થતી. એટલે ગુરુજી એવું કીધું એને કે કામ કર, આ કુહાડી છે, ધારદાર કુહાડી, કાલે જ તે એને ધાર કરેલી. રોજ આ કુહાડી લઈને તારે જવાનું અને લાકડા લઈ આવવા. શિયાળાના દિવસ હતા, લાકડાની જરૂર પડે, રસોઈ માટે જરૂર પડે, તાપણો કરવા જરૂર પડે. પેલો કુહાડી લઈને સવારે નીકળ્યો. પહેલે દિવસે એને 6 વૃક્ષ કાપ્યા. બીજે દિવસે 5 વૃક્ષ કપાયા. સમય એટલો ને એટલો જ, સવારે ગન સાંજે આવે. ત્રીજે દિવસે ગયો, 3 જ વૃક્ષ કપાયા. એટલે ગુરુજીએ પૂછ્યું કે પહેલે દિવસે તો તું 6 વૃક્ષ કાપીને લઈ આવ્યો, કેમ તું થાકી ગયો, તને થાક લાગે છે? કે ના રે ગુરુજી, એટલી જ શક્તિ છે મારી, એટલી જ મહેનતથી હું કરતો. ગુરુજી એટલી જ મહેનત કરતો હતો, પહેલે દિવસે પેલા 6 વૃક્ષ કપાયા, આ ત્રીજે દિવસે 3 જ વૃક્ષ કાપીને હું આવ્યો. ગુરુજી કે કેમ? તો કે ખબર નહીં, આજે હું વૃક્ષ કાપતો હતો પણ એક વૃક્ષ કાપવામાં જ એટલો બધો વખત ગયો, એટલું જ જોરથી હું વાપરતો હતો, એટલું જ જોર હું કરતો હતો, અને છતાં પણ આજે આખા દિવસમાં ખાલી 3 જ વૃક્ષ હું કાપી શક્યો. ખબર નથી પડતી ગુરુજી કેમ આવું થયું. પહેલે દિવસે પેલા 6 કપાઈ ગયા, સવારથી સાંજમાં 6 વૃક્ષ કાપીને આવ્યો, આજે હું ખાલી 3 જ વૃક્ષ કાપી શક્યો. આટલી મહેનત કરી, એટલી ઉતાવળ કરતો હતો, તોય ઉતાવળ કરવામાં છેવટે સાંજ સુધીમાં 3 જ વૃક્ષ કપાયા. કેમ એવું થયું? તો કે ગુરુજી આવું કેમ થયું? કે પહેલે દિવસે તું ગયો ને ત્યારે આગલે દિવસે કુહાડી તું ધાર કરીને લઈ ગઈ. એ ધારદાર કુહાડી હતી ને, એટલે 6 કપાઈ ગયા. બીજે દિવસે ગયો ત્યારે 5 જ કપાયા. કેમ? પેલી ધાર એની શું થઈ ગઈ? મુઠ્ઠી થઈ ગઈ. ત્રીજે દિવસે ગયો, એ કુહાડીની ધાર શું થઈ ગઈ? મુઠ્ઠી થઈ ગઈ. એટલે મહેનત તો તે એટલી જ કરી, આખા દિવસની જ તારી મહેનત હતી, પણ છતાં 3 જ કાપી શક્યો, કારણ કે પેલી કુહાડી શું થઈ ગઈ હતી? એની ધાર મુઠ્ઠી થઈ. એનો અર્થ શું થાય? રોજ સવારે તું જયારે કાપવા જાય ત્યારે આ કુહાડીને તારે શું કરવી પડે? ધારદાર કરી દે. આગલે દિવસે સૂઈ જાય એ પહેલા આ કુહાડીની ધાર કરીને તું સૂઈ જાય. એ જ રીતે આ વૈરાગ્ય છે, વૈરાગ્ય રૂપી અસંગત શસ્ત્ર જે છે એના દ્વારા જ આ સારી રીતે દ્રઢ મૂળ વાળું જે સંસાર વૃક્ષ છે એનું છેદન કરવાનું છે આપણે. પણ દ્રઢ મૂળ વાળું આ વૃક્ષ જે છે એનું છેદન કરવા માટે આપણે ભલે વૈરાગ્ય રૂપી શસ્ત્રનો ઉપયોગ કરીએ, અસંગતા રૂપી શસ્ત્રનો ઉપયોગ કરીએ આપણે, આ સમજો, પણ એક વૃક્ષને કાપીએ ત્યારે એ શું થઈ જવાનું? જેમ પેલી કુહાડી મુઠ્ઠી થઈ જાય એમ આપણો વૈરાગ્ય ગુઠ્ઠો થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરમાત્મા અભિમુખ્ય નિશ્ચય દ્રઢીકૃતે પુનઃ ફરી શું કરવાનું? ફરી પરમાત્મા અભિમુખ થતા રહેવાનું.
બુદ્ધિ આપણી જગત બાજુ જશે, ત્યાંથી અટકાવીને બુદ્ધિને આપણે શું કરીએ? પરમાત્મા અભિસન્મુખ, ભગવાનને સન્મુખ આપણે કરતા રહીએ. દ્રઢ નિશ્ચય પૂર્વક એ ઈશ્વરમાં જ આપણે સન્મુખ થતા રહીએ. આ પ્રકારથી દ્રઢીકૃતેન શસ્ત્રેણ, આ પ્રકારથી એ દ્રઢતા દ્રઢ કરવામાં આવે. પણ કે દ્રઢતા કેવી રીતે કરવી? વૈરાગ્યની દ્રઢતા લાવવી કેવી રીતે? પુનઃ પુનઃ વિવેક અભ્યાસ અશ્મ નિશિતેન. અશ્મ એટલે પથ્થર. કુહાડીને ધારદાર કરવી હોય તો શું કરવું પડે? પેલો પથ્થર હોય ને પર ઘસવી પડે. કુહાડી પથ્થર પર ઘસીએ તો શું થાય? એ ધારદાર બને. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે, ફરી ફરી વિવેક રૂપી પથ્થર પર આ તમારી બુદ્ધિને ઘસવી જ પડે, તો જ એ દ્રઢ બને. વિવેક અભ્યાસ, આ સમજો, વિવેક અભ્યાસ રૂપી જે પથ્થર જે છે એ પથ્થર નિશિતે, એ પથ્થર પર ઘસીને જેને ધારદાર કરી છે. નિશિત એટલે ધારદાર કરી. અસંગ શસ્ત્રેણ દ્રઢેન કૃત્વા, દ્રઢેન અસંગ શસ્ત્ર. પણ એ દ્રઢીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? વિવેકના અભ્યાસ. જો એટલા માટે અનેક પ્રકારના વૈરાગ્ય છે. રોગી, રોગગ્રસ્ત છે ને, એના મનમાં પણ આ સંસાર પ્રત્યે વૈરાગ્ય. કોઈની સાથે વાત કરવાનું ગમે નહીં. મેં રસગુલ્લા ખા, તું રવા દે, મારે કશું ખાવું નથી. ભોગ પ્રત્યે વૈરાગ્ય, વ્યક્તિ પ્રત્યે વૈરાગ્ય, વાત કરવાની ઈચ્છા નહીં થાય. જેને આ વાંચના બહુ સરસ વાર્તા છે. તું મૂક ને બાજુ, મારે કઈ વાંચવું. સારું ચાલ, આ ભજન છે, તું બંધ કર બધું. રોગગ્રસ્ત હોય ને, એને પણ આ જગત પ્રત્યે શું હોય? વૈરાગ્ય. એને કઈ બોલવાનું મન થાય, વાંચવાનું મન નહીં થાય, ખાવાનું મન નહીં થાય. રોગી, રોગગ્રસ્ત. નષ્ટ રાજ્ય, જેણે પોતાની સંપત્તિ ગુમાવી છે, જેણે પોતાનો વ્યાપાર ગુમાવી દીધો છે, જેણે પોતાનો પરિવાર ગુમાવ્યો. નષ્ટ રાજ્ય એટલે રાજા માટે એવું કીધું. જે રાજાએ રાજ્ય ગુમાવી દીધું હોય એને પણ બધાને પ્રત્યે શું થઈ જાય? વૈરાગ. કોઈની પ્રત્યે એના મનમાં રુચિ નહીં થાય. આપણું કોઈ નજીકનું પ્રિયજનનું મૃત્યુ થાય પછી પણ આપણને આ જગત પ્રત્યે શું થાય? વૈરાગ્ય. નષ્ટ રાજ્ય, રોગગ્રસ્ત. પ્રિયજનનું મૃત્યુ થઈ જાય તો પણ આપણને શું લાગે? ધન સંપત્તિ વ્યાપાર ગુમાવીએ તો આ જગત પ્રત્યે વૈરાગ્ય આપણને થઈ જાય, કઈ કરવાનું મન નહીં થાય. એ જ રીતે પ્રિયજનને ગુમાવી દઈએ તો પણ આપણને શું લાગે? અરે કાલે જ તો અમે સાંજે 6 વાગે બેસીને ચા પીધી અને અમે વાતે કરી કે અત્યારે વર્ષા ઋતુ છે તો ચાલો ને આપણે ક્યાંક ફરી આવીએ. મને કીધું ખરું, હા ચાલ હું કંઈક કરું, કંઈક વિચારી લઉં ને કાલે હું તને કહું ક્યાં જઈ આવ્યા. આ 3-4 દિવસની રજા આવે જ છે, શનિ રવિ સોમ મંગળ, આ રજા 4 દિવસની આવે છે, આપણે ફરી આવીએ. આમ વાત કરીને તો છૂટા પડ્યા અને સવારે ફોન આવ્યો, રાતના ઊંઘમાં જ એને મેસિવ એટેક આવી ગયો, એ ગુજરી. સવારે 10 વાગે સ્મશાને લઈ જવાના છે. બોલો જાય ત્યાં સ્મશાન, જુએ કાલે જેની સાથે બેસીને બધું આયોજન કર્યું એ આજે રહ્યું. એટલે મનમાં શું આવે? વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય. નષ્ટ રાજ્ય હૈ, રોગગ્રસ્ત હૈ, સ્મશાન વૈરાગ્ય, અનેક પ્રકારના વૈરાગ્ય. પણ આ બધા જે વૈરાગ્ય છે કેવા છે? અનિત્ય છે.
જ્યાં રોગ શાંત થઈ ગયો, દુઃખમાં રામ સુખમાં સોની, દુઃખ પડે ને એટલે બધાને પ્રત્યે આપણા મનમાં અરુચિ થઈ જાય. પણ જ્યાં રોગ સારો થઈ ગયો પછી એ પાછું ભજીયા ભાતરા પેટીસ ચાલુ જ થઈ જાય. નષ્ટરાજ, રાજ્ય ગુમાવી દીધું, સંપત્તિ ગુમાવી, વ્યાપાર ગુમાવ્યો, વળી પાછું મળી ગયું, પાછું એનું એ જ. અને એટલે શંકરાચાર્ય કહે છે આ જે વૈરાગ્ય છે કેવો હોવો જોઈએ? વિવેકના અભ્યાસ રૂપી પથ્થર પર સતત જેને ઘસીને ધારદાર રાખવામાં આવે એવું આ અસંગ શસ્ત્ર. વૈરાગ્ય રૂપી જે શસ્ત્ર જે છે એને વિવેકના અભ્યાસથી શું કહે? વિવેકજન્ય વૈરાગ્ય. વેદાંતમાં આપણને અનિત્ય વૈરાગ્યની જરૂર નથી, આપણને વિવેકજન્ય વૈરાગ્યની. અને એટલે શંકરાચાર્ય કહે છે આ જે જગત પ્રત્યે આપણને જે વૈરાગ્ય જે છે એ વૈરાગ્ય રૂપી શસ્ત્રને વિવેક રૂપી અભ્યાસ નો જે પથ્થર જે છે એના પર સતત શું કરું? નિશિતે એને ધારદાર કરવું જ પડે. સતત વિવેક જાગ્રત રાખવો જ પડે. જેટલો તમારો વિવેક જાગ્રત રહેશે એટલો જ તમારો વૈરાગ્ય દ્રઢ. જ્યાં તમારા વિવેકમાં થોડી પણ ઓટ આવીને પેલો પાછું બધું આવીને વળગવાનું. આ માયાદેવી એવી સરળ નથી. એ ક્યાંક ને ક્યાંકથી પેલા અંદર તમારા મનમાં પ્રવેશવા માટે એ પ્રયત્ન કરતી જ રહે છે. જ્યાં તમારો વિવેક થોડો ઢીલો પડ્યો, વૈરાગ્ય થોડો ઓછો થયો, પેલો આવી જ જવાનું. અને એટલે ભગવાન કહે છે અસંગ શસ્ત્રે ને દ્રઢે ને અસંગ શસ્ત્રે. એ દ્રઢ અસંગ શસ્ત્ર જે છે પણ એ દ્રઢીકરણ શાનાથી કરવામાં? વિવેક દ્વારા. સંપૂર્ણ વેદાંત વિવેક જ છે. આરંભ પણ વિવેક છે, અંત પણ વિવેક છે. તત્વ વિવેક પ્રચાર તત્વ વિવેક વિચાર વક્ષ્યતિ. સતત વિવેક, સુખ દુઃખ નો વિવેક. શીત ઉષ્ણ સુખ દુઃખ આ બધું વિવેક કરવો જ પડે. વિવેક જાગ્રત રાખીએ તો જ પેલું વૈરાગ્ય દ્રઢ રહે. અને વૈરાગ્ય દ્રઢ છે તો જ સંસારરૂપી વૃક્ષનું છેદન આપણે કરી શકીએ. આમ આ વિવેક રૂપી પથ્થર પર વૈરાગ્ય રૂપી શસ્ત્રને સતત ધારદાર બનાવતા રહેવું પડે. અને એના દ્વારા શું છે? છિત્વા સંસાર વૃક્ષ બીજમ ઉદ્ધૃત્ય અસંગત શસ્ત્રેન દ્રઢેન છિત્વા. આ સંસાર વૃક્ષમાંથી આપણી બુદ્ધિ હટાવી દીધી, પરમાત્મા અભિમુખ્ય દ્રઢે ને છિત્વા. અધૂરો શ્લોક છે. તો કે આ પ્રકારથી સંસાર વૃક્ષ પ્રત્યે વિવેકજન્ય વૈરાગ્ય થઈ ગયો, એ પરમાત્મા અભિમુખ થઈ ગયો. વિચાર તો કે આટલાથી જ્ઞાન થઈ જશે, મોક્ષ મળી જશે. એટલે હું તમને કહું કે કુંભ મેળામાં જઈ આવો પછી ખબર પડે. સાધુ જીવનનો પણ એક આનંદ છે. બિલ ભરવાનું નહીં, શાકભાજી સુધારવાનું, કઈ કરવાનું. સંસારમાં જેટલી ખટપટ જે છે એ બધી ખટપટથી મુક્ત જીવન છે. સાધુ જીવનનો પણ એક આનંદ છે. પણ એ સાધુ જીવન હોવા માત્રથી જ, સંસાર પ્રત્યે વૈરાગ્ય હોવા માત્રથી જ બ્રહ્મ જ્ઞાન થઈ જશે, મોક્ષ મળી જશે નહીં. સંસાર વૃક્ષનું વર્ણન કરીને ભગવાન આપણને શું કરી રહ્યા છે?
સંસાર વૃક્ષથી વિમુખ કરીને પરમાત્મા અભિમુખ આપણને કરી રહ્યા છે. અને એને માટે વિવેકના અભ્યાસ રૂપી પથ્થરથી વૈરાગ્યને દ્રઢ કરતા જ રહેવું પડે. જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ આવે છે, જીવનમાં અનેક પ્રકારના લોકો આપણી સામે આવે છે. એ આપણા વૈરાગ્યને, વિવેકજન્ય વૈરાગ્યને દ્રઢ રાખવો જ પડે. એ તો આ માયા કંઈક ને કંઈક આપણી સામે પ્રગટ કરતી જ રહે. કંઈક એવું પ્રગટ કરે કે આપણી બુદ્ધિ વળી પાછી એમાં ફસાઈ જાય. હા, આ વિવેકજન્ય વૈરાગ્ય છે. પણ એટલાથી અટકવાનું નથી. તતઃ એટલે ભગવાન શું કહે છે? તતઃ એટલે કે ત્યાર પછી આ પ્રકારથી દ્રઢ વિવેકજન્ય દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત કરીને આ સંસાર વૃક્ષનું છેદન કરે. પછી શું કરવાનું? એટલે ભગવાન આગળના શ્લોકમાં તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યમ તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી તતઃ. આ પ્રકારથી વિવેકજન્ય દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા પછી તત પરિમાર્ગિતવ્યમ પદમ તત્પદમ પદમ વૈષ્ણવમ પરિમાર્ગિતવ્યમ પરિમાર્ગણમ અન્વેષણમ જ્ઞાતવ્યમ ઇત્યર્થઃ. એ પરમ પદ જે છે, પદ્યતે ઇતિ પદ, જેની સર્વ ઈચ્છા કરે ને એને પદ કહેવાય. તમે જેની ઈચ્છા કરી રહ્યા છો, તમને જે અનંત સુખની જે ઈચ્છા છે, અને એને માટે ભગવાન કહે છે એ પદ જે છે, વૈષ્ણવ પદ જે છે, જે અનંત છે. વૈષ્ણવ એટલે વિષ્ણુ. વિષ્ણો અયમિતિ વૈષ્ણવ. વિષ્ણુ કોને કહેવાય? વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ. ચતુર્ભુજ વિષ્ણુ ઉપાસના માટે છે, પણ સ્વરૂપની દ્રષ્ટિએ કહીએ તો કોણ છે? વેવેષ્ટિ. સંપૂર્ણ બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે, અનંત જે છે, એ અનંત પરમાત્મા જે છે. પરિમાર્ગિતવ્યમ પરિમાર્ગણમ અન્વેષણમ જ્ઞાતવ્યમ ઇત્યર્થઃ. એ વૈષ્ણવ પદ જે છે, જે ખરેખર તમારા માટે ઈચ્છનીય છે, પણ આ સંસાર વૃક્ષમાં આપણી બુદ્ધિ એવી અટવાઈ ગઈ છે કે એ પરમ પદ તરફ આપણી બુદ્ધિ જતી. પણ જ્યારે એ વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, જ્યારે આપણી બુદ્ધિ પરમાત્મા સન્મુખ થાય છે, ત્યાર પછી અન્વેષણ, એ પરમ પદને આપણે શોધવાની જરૂર છે. અન્વેષણ. પરિમાર્ગણમ અન્વેષણમ જ્ઞાતવ્યમ. એ પરમ પદને આત્મ સ્વરૂપે ઓળખવાની આવશ્યકતા છે. આમ વૈરાગ્ય કર્યા પછી એ પરમ પદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો પડે. અને તે શું કહે છે? પરિમાર્ગિતવ્યમ. કર્તવ્ય એટલે કરવા યોગ્ય. જ્ઞાતવ્ય એટલે જ્ઞાન, જાણવા યોગ્ય. એ જ રીતે પરિમાર્ગિતવ્યમ, એ પરમ પદને શોધવાની જરૂર છે. એટલે શંકરાચાર્ય કહે છે પરિમાર્ગિતવ્યમ એટલે કે એને શોધવાની, અન્વેષણ, એને શોધવાની જરૂર છે, એને જાણવાની જરૂર છે. આમ વૈરાગ્ય પછી, એ પરમાત્મા અભિમુખ થયા પછી એ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અને એટલે ભગવાન શું કહે છે? તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ.
એ પરમ પદને આપણે અન્વેષણ કરીએ, એ પરમ પદને પ્રાપ્તિ કરીએ. તો જ્યાં સુધી એ પરમ પદની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા જ રહેવું પડે. સ્વામીજી એટલે પરિમાર્ગિતવ્યમ એટલે કે વિચારણીયમ. અત્યાર સુધી આ સંસારનો વિચાર કરતા રહ્યા, હવે શું કરીએ? એ તત્વ વિવેક વિચાર હૈ. એ તત્વ ચિંતન કરીએ, તત્વનું ચિંતન કરીએ, તત્વનો વિચાર કરીએ. તો કે તત્વનો વિચાર કરીને એ તત્વની પ્રાપ્તિ આપણને થાય છે. પણ કે તત્વની પ્રાપ્તિ છે શાના માટે? મારે શું કામ એ પરમ પદની પ્રાપ્તિ કરવી? મારે શું કામ એ પરમ પદનું ચિંતન કરવું? તો ભગવાન એનું ફળ દર્શાવે. યસ્મિન ગતા ન નિવર્તન્તે ભૂયઃ ભૂયઃ પુનઃ. કારણ કે પરમ પદની પ્રાપ્તિ થયા પછી ન આવર્તન્તે પુનઃ સંસારાય, ફરીથી સંસારમાં એને પડવું પડતું નથી. જન્મ મૃત્યુના ચક્રમાંથી એને મોક્ષની પ્રાપ્તિ. આમ વૈરાગ્ય કર્યા પછી, વૈરાગ્યમાં હજી પણ આપણું મન જગત અભિમુખ છે, હવે એને પરમાત્મા અભિમુખ કરીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ, તત્વ ચિંતન કરીએ, ધ્યાન કરીએ, અંતર્મુખ બની જઈએ. અંતર્મુખ બનીને એ ચિંતન કરીએ. આગળ જોઈએ, શાસ્ત્ર આચાર્ય ઉપદેશથી જ એ બ્રહ્મ જ્ઞાન આપણને થઈ શકે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. એ પ્રમાણ પ્રવૃત્તિ કરીએ, વેદાંત પ્રમાણની પ્રવૃત્તિ કરીએ અને આપણને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય, જેને કારણે ફરીથી આ સંસારમાં આપણી ગતિ થતી. યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. ફરી આ સંસારમાં આપણી ગતિ થતી જ નથી, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય. તમે એમ કીધું પરિમાર્ગિતવ્યમ વિચારણીયમ, આ વિચાર કરવા યોગ્ય છે. તો કે બ્રહ્મનું ચિંતન અમે કેવી રીતે કરીએ? એ બ્રહ્મનો વિચાર, એ પરમાત્મા જે છે, પરમાત્માને સન્મુખ તો થઈ ગયા, પણ એ પરમાત્માનું ચિંતન કેવી રીતે કરીએ? એ પરમાત્માનું સ્વરૂપ શું છે? તો ભગવાન પછીની બીજી પંક્તિમાં એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે કે આ પ્રકારથી તું મને ઓળખ, આ પ્રકારથી તું મારું ચિંતન કર. કથમ પરિમાર્ગિતવ્ય, કેવી રીતે આ વિચાર કરવો જોઈએ એ ભગવાન હવે બીજી પંક્તિમાં આપણને દર્શાવે છે કે આ મારું સ્વરૂપ છે અને આ પ્રકારે તું ચિંતન કર. એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.